હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ ભરેલા સેવ ગલકાનું શાક. તો ભરેલા સેવ ગલકાનું શાક બનાવવા માટે મેં 500 ગ્રામ ગલકા લીધેલા છે. એકદમ મીડિયમ સાઇઝના ગલકા લેવાના છે. હવે આ ગલકાને પિલરની મદદથી છાલ ઉતારી અને એકદમ સરસ રીતે સમારી લેવાના છે નાના નાના પીસમાં. આપ જોઈ શકો છો, બધા જ ગલકાની છાલ ઉતારી લીધી છે. હવે આ ગલકાને આવા નાના નાના ગોળ પીસ કરવાના છે. બધા જ ગલકાના સરસ મજાના નાના નાના પીસ કરી અને વચ્ચેથી એક કટ કરવાનો છે, જેથી આપણે આમાં મસાલો સરસ રીતે ભરી શકાય. આ રીતે બધા જ ગલકામાં કટ કરી લેવાના છે. હવે આપણે મસાલો તૈયાર કરવાનો છે. તો મસાલા માટે મેં ધાણા જીરું, પૌવા પલાળેલા, લાલ મરચું પાવડર, હિંગ, હળદર, લસણવાળી ચટણી, કોથમીર, સેજ ગોળ અને હવે થોડું તેલ નાખી અને આ મસાલો મિક્સ કરી અને ભરી લેવાનો છે. આ બધા જ ગલકામાં ધીમે ધીમે આ મસાલો ફૂલ ભરી દેવાનો છે. બધા જ ગલકામાં આ રીતે મસાલો ભરાઈ જાય ત્યારબાદ આપણે વઘાર માટે કુકરમાં તેલ મૂકવાનું છે. બધા જ ગલકા ભરાઈ ગયા છે. કુકરમાં 2 ચમચા તેલ એડ કરવાનું છે. તેલ ગરમ થાય એટલે લસણ નાખેલ હોવાથી હિંગથી વઘાર કરવાનો છે. આપણે અડધી ચમચી હિંગ નાખીશું. ત્યારબાદ ભરેલા ગલકા છે એ એડ કરીશું. એકદમ સરસ રીતે હલાવી લઈશું ગલકાને. આપ જોઈ શકો છો, આ રીતે કુકરને ઊંચા નીચું કરી એકદમ મિક્સ કરી લેવાના છે તેલમાં ગલકા. હવે થોડી વાર માટે ચડવા દેવાનું છે. ત્યારબાદ એમાં થોડું ટમેટું એડ કરીશું, કટ કરેલું. ત્યારબાદ તેને મિક્સ કરી લઈશું. ટમેટાં એકદમ સોફ્ટ થઈ જાય, આપ જોઈ શકો છો, આ રીતે ટમેટાં સોફ્ટ થઈ જાય એટલે તેમાં થોડું પાણી એડ કરવાનું છે. વધારેલો મસાલો પણ આપણે એડ કરી દેવાનો છે એટલે સરસ મજાનું મસાલેદાર ભરેલ ગલકાનું શાક તૈયાર થઈ જાય. હવે હલાવી લેવાનું છે, એકદમ મસાલો મિક્સ કરી લેવાનો છે. આપ જોઈ શકો છો, આ રીતે મિક્સ કરી અને ત્યારબાદ તેમાં થોડું પાણી એડ કરવાનું છે. પાણી આ નાની વાટકી એડ કરવાનું છે. ગલકામાંથી પાણી છૂટે છે માટે વધારે પાણી એડ કરવાનું નથી. ત્યારબાદ ગલકાના વાળા કુકરને ઢાંકી દેવાનું છે. એકદમ સરસ રીતે શાક બનીને તૈયાર થઈ જાય છે. 3 સીટી કરવાની છે. હવે આપણે થોડી સેવ લેવાની છે. આ શાક બની જાય એટલે ખોલી અને આપ જોઈ શકો છો, સરસ સ્પાઇસી શાક બની ગયું છે. હવે તેમાં સેવ એડ કરી દેવાની છે. હવે સરસ રીતે હલાવી લેવાનું છે એટલે આપણે થોડો પણ રસો હોય એ રહેશે નહીં, માત્ર તેલવાળો જ રસો શાકમાં રહેશે. તો આપ જોઈ શકો છો, આ રીતે સરસ મજાનું સેવ ભરેલ ગલકાનું શાક તૈયાર થઈ જાય છે. હવે આપણે સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું ગલકાનું શાક. તો રેડી છે આ ભરેલ સેવ ગલકાનું શાક. તો આ શાક ખૂબ જ સ્પાઇસી, ટેસ્ટી અને મસાલેદાર બને છે. નાના બાળકો અને સૌ કોઈને સરસ મજાનું આ શાક પ્રિય લાગે છે. આપ જોઈ શકો છો, જો મારી ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો. થેન્ક યુ.